નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે 20 ફેબ્રુઆરીના મહત્વપૂર્ણ કરંટ અફેરની ચર્ચા કરીશું. પ્રથમ, 20 ફેબ્રુઆરીને વર્લ્ડ ડે ઓફ સોશિયલ જસ્ટિસના તરીકે ઉજવવામાં આવે છે. વર્લ્ડ ડે ઓફ સોશિયલ જસ્ટિસ. ગુજરાત બજેટ. એક પ્રશ્ન તો આવનારી પરીક્ષામાં આવવાનો જ છે. ગુજરાત રાજ્યનું 2026-27નું કુલ બજેટ કેટલા રૂપિયાનું છે? 4,08,053 કરોડ રૂપિયાનું છે. ગુજરાત રાજ્યનું બજેટ કોણે રજૂ કર્યું? રજૂ કરનાર છે કનુભાઈ દેસાઈ. કોણે રજૂ કર્યું? કનુભાઈ દેસાઈએ. બજેટમાં એક છે ને મહત્વપૂર્ણ વાત થઈ છે, અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવાની. પ્રશ્ન આવશે કે અમદાવાદમાં શેની વાત થઈ છે? તો કે ઓલિમ્પિક રેડી સિટી બનાવવાની. અને કેટલા કરોડની જોગવાઈ છે? 1,278 કરોડની. એઆઈ અને ડિજિટલ ગવર્નન્સ માટે 3,850 કરોડની જોગવાઈ છે. કેટલી? 3,850 કરોડની. બજેટમાં છે ને 2026-27 ને પ્રવાસન વર્ષ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે. પૂછાઈ શકે છે. સોમનાથ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ માટે 447 કરોડની જોગવાઈ છે. કેટલા કરોડની? 447 કરોડની. બજેટના પ્રશ્નો ના છોડતા, પરીક્ષામાં આવશે જ. કાલે હતી 19 ફેબ્રુઆરી અને ગોપાલ કૃષ્ણ ગોખલેની પુણ્યતિથિ હતી. મહાત્મા ગાંધીના ગુરુ છે. પરીક્ષામાં પૂછાવાના ચાન્સ છે. આપણને નથી ખબર ક્યાંથી પ્રશ્ન આવે છે. જન્મ 1866, અગત્યનો નથી. તેમણે સ્થાપના કરી છે શેની? પ્રશ્ન અહીંથી આવશે. ગોપાલ કૃષ્ણ ગોખલે સ્થાપના કરી છે સર્વન્ટ ઓફ ઇન્ડિયન સોસાયટીની. શેની કરી છે? સર્વન્ટ ઓફ ઇન્ડિયન સોસાયટીની. કેવા નેતા હતા? ઉદારવાદી નેતા હતા. કેવા નેતા હતા? ઉદારવાદી નેતા હતા. સ્થાપના શેની કરી છે? સર્વન્ટ ઓફ ઇન્ડિયન સોસાયટી. ઉદારવાદી નેતા હતા. કઈ વિધાન પરિષદના સભ્ય હતા? તેઓ બોમ્બે વિધાન પરિષદના સભ્ય હતા. ગોપાલ કૃષ્ણ ગોખલેના રાજકીય ગુરુ કોણ હતા? ગોપાલ કૃષ્ણ ગોખલેના રાજકીય ગુરુ હતા ગોવિંદ રાનડે. કોણ હતા? ગોવિંદ રાનડે. પ્રશ્ન આ પૂછી શકે છે. આપણને નથી ખબર હોતી પરીક્ષામાં કે ક્યાંથી પ્રશ્ન આવશે. અને તેઓ મહાત્મા ગાંધીજીના રાજકીય ગુરુ હતા. આસામ સરકાર 3% આરક્ષણ શું છે જાણીએ. આ અસમ રાજ્ય સરકાર છે ને, તેમણે શું કર્યું છે કે સરકારી નોકરીઓમાં જનજાતિઓ અને આદિવાસીઓને 3% આરક્ષણ મંજૂર કર્યું છે. આસામ સરકારે આજે જનજાતિ છે અને આદિવાસીઓને 3% આરક્ષણ મંજૂર કર્યું છે. ડેથ ક્લેમ સેટલમેન્ટ પોર્ટલ એક બેંક છે જેણે ડેથ ક્લેમ સેટલમેન્ટ પોર્ટલ લોન્ચ કર્યું છે. કોણે લોન્ચ કર્યું છે? ઇન્ડિયન ઓવરસીઝ બેંકે. કોણે લોન્ચ કર્યું છે? ઇન્ડિયન ઓવરસીઝ બેંકે. બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર કોણ જીત્યું છે? યાદ રાખજો, બીસીસી નથી, બીબીસી છે. બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યરનો ખિતાબ સ્મૃતિ મંધાનાએ જીત્યો છે. સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર યાદ રાખજો. આગળ બીજા એક ચેસના ખેલાડી આવશે. બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર. બાંગ્લા યુવા સાથી યોજના કયા રાજ્યમાં શરૂ થશે? નામ પરથી જ ખબર પડી જાય. બાંગ્લા
પશ્ચિમ બંગાળ. યાદ રાખજો, બાંગ્લા યુવા સાથી યોજના પશ્ચિમ બંગાળમાં શરૂ થશે. ભારત આયર્લેન્ડ દૂરસંચાર સહકાર એક સહયોગ થયો છે. દૂરસંચાર ક્ષેત્રમાં સહકાર વધારવા માટે ભારતે કયા દેશ સાથે ચર્ચા કરી છે? દૂરસંચાર ક્ષેત્રમાં સહકાર વધારવા માટે ભારતે આયર્લેન્ડ સાથે ચર્ચા કરી છે. કોની સાથે? આયર્લેન્ડ સાથે. G4 બેઠક. G4 માં પહેલા તો કયા કયા દેશ આવે તે જોઈ લો. ભારત, જર્મની, જાપાન અને બ્રાઝિલ. આ વખતે એમની બેઠક યોજાઈ છે. ક્યાં યોજાઈ છે? જર્મનીમાં. G4 દેશના નામ યાદ રાખજો. પરીક્ષામાં છે ને પેલા 1 મિનિટમાં MCQ ટીક કરવામાં છે ને ઓપ્શનમાં ભરાઈ જશો. ભારત, જર્મની, જાપાન અને બ્રાઝિલ. બેઠક ક્યાં યોજાઈ છે? જર્મનીમાં. આ એક અગત્યનો પ્રશ્ન છે જે પરીક્ષામાં આવી શકે છે. યાદ રાખજો. BSF ના ડાયરેક્ટર જનરલ પ્રવીણ કુમાર. BSF ના ડાયરેક્ટર જનરલ પ્રવીણ કુમાર. નવી દિલ્હીમાં છે ને એશિયન રાઇફલ પિસ્તોલ ચેમ્પિયનશિપ થઈ 25 મીટર. તેમાં ગોલ્ડ મેડલ જીત્યો છે અમનપ્રીત સિંઘે. કોણે જીત્યો છે? અમનપ્રીત સિંઘે. ક્યાં યોજાયો? નવી દિલ્હીમાં. રાઇફલ પિસ્તોલ એશિયન ચેમ્પિયનશિપ કેટલા મીટર? 25 મીટર. યાદ રાખજો, 25 મીટરમાં અમનપ્રીત સિંહે ગોલ્ડ મેડલ જીત્યો છે. આવી ગયા દિવ્યા દેશમુખ. BBC ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર પુરસ્કાર. BBC ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર પુરસ્કાર દિવ્યા દેશમુખ. યાદ રાખજો. સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર કે ને તો સ્મૃતિ મંધાના, પણ ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર કે તો દિવ્યા દેશમુખ. એક પિલર પ્રોજેક્ટ યોજ થયો છે 81,000 કરોડનો. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે તાજેતરમાં 80,000 કરોડની મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાને મંજૂરી આપી છે. ક્યાં આપી છે? 3 MCQ બને. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કેટલા કરોડની યોજનાને મંજૂરી આપી છે? ક્યાં આપી છે? ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પર. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.